આજે આપણે કેરીથી ખૂબ જ ટેસ્ટી એવું ડેઝર્ટ બનાવીશું. એના માટે આપણે અહીંયા પાકી કેરી લઈશું. આમાં તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો. એવું નથી કે કેસર કેરી જ યુઝ કરવાની. મેં અહીંયા 80 રૂપિયાની કિલો જે નોર્મલ કેરી આવે છે ને એ યુઝ કરેલી છે. એને આપણે આ રીતે સ્લાઈસ કરી અને કટ કરશું. આ રીતે આપણે એને ઝીણી ઝીણી કટ કરી લઈશું. કેરીની કોઈ પણ વસ્તુ હોય ને તો બાળકોને ખૂબ જ ભાવે છે, અને ઘરમાં કોઈ પણ મહેમાન આવે ને તો પણ તમે આ 10 મિનિટમાં ઇન્સ્ટન્ટલી બનાવી શકશો. ગેસ ચાલુ કર્યા વગર ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં આ રેસીપી બની જાય છે. એક વખત જો આ રીતે મહેમાનને તમે ડીશ બનાવીને આપશો ને તો એ પણ પૂછશે કે આ તમે કઈ રીતે બનાવ્યું છે. હવે આપણે અહીંયા 1/2 લીટર જેટલું દૂધ લીધેલું છે. ઘરમાં જે તમે નોર્મલી દૂધ યુઝ કરતા હોય ને એ જ દૂધ યુઝ કરવાનું છે. એમાં આપણે દળેલી ખાંડ નાખશું. ખાંડને મિક્સી બાઉલમાં એડ કરી અને આપણે દળી નાખવાની છે. 5 ચમચી દળેલી ખાંડ એડ કરશું. અને જો ઘરમાં સાકર હોય દળેલી તો એ પણ તમે નાખી શકો છો આમાં. હવે આપણે મિલ્ક પાવડર લેશું. 4 ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરશું. મિલ્ક પાવડરથી એમાં થિકનેસ બહુ સરસ આવે છે, જેના લીધે આપણે ગેસ ઉપર દૂધ ઉકાળવાની જરૂર નથી પડતી, અને આપણે જોઈએ છીએ એવું ટેક્સચર ઇન્સ્ટન્ટ તરત જ આવી જાય છે. હવે આમાં આપણે થોડું એલચી પાવડર એડ કરશું, 1/2 ચમચી જેટલું. અને અહીંયા દૂધમાં થોડું કેસર મેં અડધી કલાક પહેલાં પલાળીને રાખ્યું હતું, એ આપણે એડ કરશું. બધું સરખી રીતે અહીંયા મિક્સ કરી લેવાનું છે. આપણે એમાં ગઠ્ઠા ના પડે એ વાતનું ધ્યાન રાખવાનું છે. થોડી વાર મિક્સ કરશું આપણે એટલે એક સરખું એકદમ થઈ જશે. હવે જે કેરીના કટકા કર્યા હતા એ આપણે મિક્સીમાં પીસી લીધા છે. પાણી એડ કર્યા વગર એને આપણે પીસવાનું છે. અને આ રીતેનો રસ આપણે દૂધમાં એડ કરી દઈશું. આ રીતે દૂધ, ખાંડ, મિલ્ક પાવડર અને કેરીનો રસ એ બધું એડ થવાથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે. એકદમ સરસ ઠંડાઈ જેવું લાગે છે. આ આપણે ગેસમાં ઉકાળ્યા વગર કે પછી કંઈ પણ મહેનત વગર એકદમ સરસ એવું ટેસ્ટી ડેઝર્ટ તૈયાર થઈ જાય છે. આમાં તમે કેસર ઓપ્શનલ છે. કેસર અવેલેબલ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. આ રીતે આપણે રસ અને દૂધ એકદમ એક સરખું મિશ્રણ કરી લેવાનું છે. જોઈ શકો છો તમે એકદમ સરસ આપણું રસ તૈયાર થઈ ગયો છે. એનું ટેક્સચર આપણે આ રીતનું જ રાખવાનું છે. બહુ વધારે જાડું નથી કરવાનું. હવે આમાં તમારા ઘરમાં જે અવેલેબલ હોય એ ડ્રાયફ્રૂટ્સ એડ કરશું. મેં અહીંયા થોડા બદામ અને પિસ્તા એડ કર્યા છે. જોઈ શકો છો કેટલું યમી લાગે છે. આ રીતે આપણે ખાલી રસ પણ બનાવીને પીએ ને ઠંડુ ફ્રીજમાં થોડી વાર રાખી દીધું એ બહુ યમી લાગે છે. હવે આપણે અહીંયા થોડી દૂધની મલાઈ લઈશું. જે દૂધ ઉપરથી આપણે મલાઈ ઉતારી હોય એમાં થોડું દૂધ એડ કરી મિક્સ કરી અને એ લઈ લઈશું. અને ટોપરાનું ખમણ ઝીણું એકદમ આવે છે ને એ વાળું લીધેલું છે. અને દળેલી ખાંડ લીધી છે 2 ચમચી, અને થોડું એલચી પાવડર. અને જે આપણે કેરી કટ કરી હતી ને એમાં થોડીક અડધી કેરીના સ્લાઈસ આપણે રાખી દીધી હતી એ એડ કરશું. હવે આ એકદમ આપણે મિક્સ કરી દઈશું. એનો આપણે થોડોક જાડો એવું ડો રાખવાનું છે. તો ખમણ ઓછું લાગે તો તમે ખમણ વધારે એડ કરી શકો છો. આ રીતનું આપણું બેટર તૈયાર થઈ જશે. આ પણ ટેસ્ટમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જો આ રીતે આપણે બનાવીને રેડી કરી લઈશું. એમાં કેરીના અંદર ટુકડા છે ને એટલે મોઢામાં આવે તો ખૂબ ટેસ્ટી લાગે છે. હવે આપણે અહીંયા બ્રેડ લીધેલી છે. નોર્મલી જે બ્રેડ લેતા હોઈએ છીએ એ વાળી. હવે આપણે અહીંયા જે ફ્રીજની બોટલ હોય છે એના ઢાંકણના બ્રેડમાં વચ્ચે 2 કટ કરી લઈશું. આ રીતના ગોળ સ્લાઈસ થઈ જશે બ્રેડમાં. જો ખાલી સ્લાઈસ જ કેટલી મસ્ત લાગે છે, ડિલિશિયસ દેખાવામાં. આ રીતે આપણે બધી બ્રેડમાંથી કટ કરી લઈશું. અને જો તમારે મોટા શેપમાં જોતું હોય ને તો ઘરમાં આ રીતનું કાંઈ પણ નાનું ધારવાળું ગોળ શેપમાં કાંઈ વસ્તુ હોય તો એ તમે એના ઉપર રાખીને આ રીતનું સ્લાઈસ બનાવી શકો છો. મોટી સ્લાઈસ પણ બહુ સરસ લાગે છે લુકમાં. પણ આ જે નાની સ્લાઈસ આપણે કરી છે ને તો નાના બાળકો ખાય ને તો એ વધારે બગાડે નહીં. એ માટે આપણે નાની સ્લાઈસ બનાવીએ તો વધારે સારું રહેશે. આ રીતે આપણે બધી જ બ્રેડમાંથી સ્લાઈસ કટ કરી લઈશું. લાગે છે ને એકદમ ડિલિશિયસ. ડીશ પણ આપણી એટલી સરસ જ બનશે. જે મહેમાનને જોઈને એવું લાગશે કે આ કોઈ રેસ્ટોરન્ટ કે હોટલમાંથી ડેઝર્ટ લઈને લાવ્યા છીએ. એને અંદાજો પણ નહીં આવે કે ઘરે પણ તમે આટલું સરસ એવું ડિલિશિયસ ડેઝર્ટ બનાવી શકો છો. અને બપોરના સમયે તમે ફ્રી હો, ગરમી લાગતી હોય ત્યારે પણ આ ફ્રીજમાં મૂકેલું હોય ને ખાઈએ તો પણ બહુ યમીને ઠંડુ લાગે છે. આ રીતે હવે આપણે બ્રેડની સ્લાઈસ ઉપર જે બેટર તૈયાર કર્યું હતું એ ચમચીની મદદથી લગાવી દઈશું. વધારે પ્રમાણમાં એ બેટર નથી લગાવવાનું તો આપણી સ્લાઈસ છે એ બરાબર ફિટ નહીં થાય.
હવે આ રીતે એક સ્લાઇસ ઉપર બેટર લગાવીને બીજી સ્લાઇસ આપણે રાખશું અને એને થોડુંક હળવા હાથેથી પ્રેસ કરી દઈશું, જેના લીધે એનો શેપ એકદમ સરસ આવી જાય. જો આ રીતે બનીને રેડી થશે. આ રીતે આપણે બધા જ જે સ્લાઇસ છે એ બનાવીને રેડી કરી લઈશું. હવે આપણે એક પ્લેટ લઈશું, તેમાં આપણે જે રસમ બનાવ્યું છે એ પાથરી દઈશું ચમચાના મદદથી. જોઈ શકો છો કેટલું યમી લાગે છે. હવે તેના ઉપર આપણે જે બ્રેડના સ્લાઇસીસ રેડી કરેલા છે એ વાળા મૂકશું. આવે છે ને એકદમ યુનિક લુક, એકદમ મસ્ત લાગશે. મહેમાનને જ્યારે તમે આ પ્લેટ આપશો ને ત્યારે એમ જ વિચાર કરશે કે વાવ, આ આટલું બધું યમી હોટલમાંથી મંગાવ્યું છે કે ઘરે બનાવ્યું છે. આ રીતે આપણે બધા બ્રેડના સ્લાઇસીસ એડ કરી અને એના ઉપર આપણે પાછું જે રસમલાઈ જેવું રસમ બનાવ્યું છે એ એડ કરશું. જો આ રીતે એકદમ બ્રેડના સ્લાઇસીસ ડીપ થઈ જાય ને એ રીતે આપણે લગાવવાનું છે, જેના લીધે આપણી બ્રેડ એકદમ સ્મૂથ થઈ જશે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે અને અંદર સુધી એમાં જે રસ ભળી જશે ને તો એનો ટેસ્ટ એકદમ યમી લાગશે. જો આ રીતે આપણે કંઈક કલાક જેવું ઠંડુ કરી દીધું છે રસ, એટલે આપણે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે, ઠંડુ ઠંડુ એકદમ લાગે છે. અને જે મેંગો લવર્સ હશે અને જેને બ્રેડ વધારે ભાવતી હશે એની તો આ ડીશ ફેવરિટ બની જશે. હવે આપણે આના ઉપર થોડા કાજુ બદામ એડ કરી દઈશું. ખૂબ જ ઓછી મહેનતમાં અને કેટલી સરસ યમી ડેઝર્ટ ડિશ આપણી બનીને રેડી થઈ ગઈ છે. બની છે ને એકદમ યમી ડિશ. કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો અને તમે પણ તમારા ઘરે જરૂર બનાવીને ટ્રાય કરજો એક વખત. થોડાક કેરીના ટુકડા પણ આપણે આમાં ઉપર એડ કરશું, જેના લીધે બ્રેડ, રસ અને કેરીના ટુકડા મોઢામાં જશે ને તો એકદમ યમી લાગશે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ મળશું આવી જ નવી સરસ રેસીપીઓ લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.